भगति विशुद्ध तब श्रुति पुराण जो गाओ, जही खोजत जोगिश मुनि प्रभु प्रसाद को पाओ। भगत कल्प तरु प्रणत हित कृपा सिंधु सुख धाम, सोई निज भगति मोहि प्रभु देहु दया करी राम। सर्वने जय सियाराम। अंधकारमांथी प्रकाशમાં લઈ આવે એવા વ્યાસ સ્વરૂપ આચાર્ય શ્રી શ્યામભાઈના ચરણોમાં કોટી કોટી વંદન। સંગીતગણના ભાઈઓને અમારા હાર્દિક અભિનંદન। સાથે સાથે આપ સૌ શ્રોતાગણો, વડીલો, ભાઈઓ તથા બહેનોને શ્રી ઓડેદરા પરિવાર તરફથી હૃદયપૂર્વક સ્વાગત સાથે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। જોત જોતા આજે છઠ્ઠો દિવસ આવી ગયો। આપણી પાસે હજી 2 દિવસ છે અને ખટવાંગ નામના રાજા પાસે પણ 2 જ ઘડી હતી ભગવાનને પ્રાપ્ત કરવા માટે। તો 2 દિવસમાં જે ભક્તો આજ દી સુધી કારણવર્ષ નથી આવી શક્યા તો અચૂક આવજો, કથા સાંભળજો અને મહાપ્રસાદીનો લાવો પણ લેજો। ગઈકાલની કથામાં આપને પૂજ્ય શ્રી શ્યામભાઈએ શ્રી કૃષ્ણ લીલાઓની દિવ્ય ઝાંખી કરાવી। અનેક અસુરોના ઉદ્ધારની કથા સાથે માખનચોરની લીલા એટલે કે પ્રેમના હરણની રસભરી લીલાનું વર્ણન કર્યું। સાથે સાથે શ્રી ગોવર્ધન પર્વતની પ્રાથમિક અને પ્રાચીન પૂજા અને અન્નકોટના દર્શન કરાવ્યા। આજની આ પાવન કથામાં આપણે શ્રવણ કરશું કે કેવી રીતના શ્રી કૃષ્ણ ઇન્દ્રદેવના પ્રકોપને શાંત કરતા તેમના અહંકારને તોડે છે। શ્રી શ્યામભાઈના માર્ગદર્શન સાથે આપણે ગોવર્ધન લીલાને અધિક સમજવાની કોશિશ કરશું, તેમના આધ્યાત્મિક અર્થો ઉપર ચિંતન કરશું। આજની જે મુખ્ય કથા છે તે છે કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહની। આપણા સંગીતકારો ભૂદેવોની ભૂમિકા નિભાવતા સરસ મજાની વિધિ દ્વારા ભગવાનના લગ્ન કરાવશે। યજમાનોએ પણ ખૂબ ભાવ અને પ્રેમથી તૈયારી કરી હશે। તો શ્રી કૃષ્ણજીને જાન વાંચતે ગાજતે કન્યા પધરાવો અને શ્રી શ્યામભાઈ તેમજ ભૂદેવોની આજ્ઞા અનુસાર આ લગ્ન વિધિ આપને ખૂબ સુંદર અને શાસ્ત્ર અનુસાર કરાવશે। વધુ સમય ના લેતા આપણે વિનંતી કરશું કે ઓદેદરા પરિવાર મંચ ઉપર આવે અને જેમના મુખની અંદરથી સાક્ષાત પરમાત્માના અખિલાન બ્રહ્માંડ સાથે તેમના લગ્નની દિવ્ય કથા શ્રવણ કરવા મળશે એવા સુખ સ્વરૂપ શ્રી શ્યામભાઈનું સ્વાગત ફૂલહારથી કરશે। શ્રી ઓદેદરા પરિવાર। अथ भागवत पूजनं ध्यानं क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत् सैकतेर्मोक्तिकानां मालाकृप्तासनस्थ स्फटिकमणिनिमेर्मुक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयादरिनलिनगदा
शङ्खपाणिर्मुकुन्दः ॐ भूर्भुवस्वः भागवतपुराणपुरुषोत्तमाय नमो नमः। ध्यानार्थे पुष्पं समर्पयामि। अथ पुष्पमालिकां माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो मया नीतानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यतां। पुराणपुरुषोत्तमाय नमो नमः। पुष्पमालिकां समर्पयामि। अथ व्यासपूजनं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। व्यासनारायणाय नमो नमः। पुष्पमालिकां समर्पयामि। अथ प्रार्थयेत देवदेव जगन्नाथ पुण्यश्रवणकीर्तन यदुत्तमोत्तमश्लोक नारायण नमोऽस्तु ते। पुराणपुरुषोत्तमाय नमो नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। भागवत भगवान की जय। પરમાત્માએ ભાગવત ગીતામાં કીધું છે કે દદામી બુદ્ધિ યોગમ. બુદ્ધિ નામનું એક યોગ આપ્યું છે જે 84 લાખમાં મનુષ્ય સિવાય કોઈ જીવ પાસે નથી. તો આવો આપણે સૌ બુદ્ધિ નામનું તત્વ ઠાકુરજીના ચરણોમાં સમર્પિત કરી અને ભક્તિમય ભાતું ભેગું કરી અને આ કથારૂપી ગંગાની અંદર એવી ડૂબકી મારીએ કે શરીર સાથે આપણું મન અને હૃદય એવું શુદ્ધ થાય કે ભવિષ્યમાં કોઈ પાપરૂપી કાળું ડાઘ આપણે લાગે નહીં. આપણે સૌ પૂજ્ય શ્રી શ્યામબાઈના ચરણોમાં વંદન સાથે તેઓને નમ્ર પ્રાર્થના કરીએ કે ભાગવત રૂપી ગંગામાં આપણે સૌને સ્નાન કરાવે. સર્વને જય સિયારામ.
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बराद् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाण समये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये। हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna
कस्तूरी तिलकं ललाटपटले वक्षःस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणिः अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाणनिर्व्याकुलम् सरस्तनिबद्धनी विविलसद् गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् श्री गोवर्धननाथ की जय। तथा च व्यदधुः सर्वम् यथा मधुसूदनः वाचयित्वा स्वस्त्यजनं तद्द्रव्येण गिरिद्विजान् उपहृत्य बलीन् सर्वान् आद्रुताय वसं गवाम् गोधनानि पुरस्कृत्य गिरिं चक्रुः प्रदक्षिणम्। बोलिए श्री सुखदेव जी महाराज की जय। सद्गुरु देव की जय। नारायण 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 नारायण। गिरिराज बाबा स्वरूप गिरिराजधारी स्वरूप भगवान श्री हरिना पावन चरण कमल में कोटिशः दंडवत प्रणाम।
સનાતન મંદિરમાં સુવિરાજિત સમસ્ત દેવ સ્વરૂપોને વંદન. ભાગવતજીની આ મંગલમયી કથાના નિમિત્તે અહીં આવાહિત સ્થાપિત સુપૂજિત સમસ્ત દેવતાઓને વંદન. ભગવાન શ્રી ભાગવતજીની આ પાવની પોથીને પ્રણામ અને ભગવાનની મંગલમયી કથાનું શ્રવણ કરવા માટે અહીં ભાગવતજીની આ મોક્ષદાયીની પોથી સામે બેસીને અને વિજ્ઞાનના માધ્યમથી, વિજ્ઞાનના સદુપયોગ દ્વારા જે જ્યાં બેસીને કથાનું શ્રવણ કરી રહ્યા છે તે સૌને ખૂબ આદર અને પ્રેમ સાથે સૌનું સ્વાગત અને સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય સિયારામ, આપ સૌને પ્રણામ. આવો ભગવાનની આ કથામાં આપણે સહુ નિમજ્જન કરીએ, સ્નાન કરીએ અને ભગવાનની કથાથી જ ભીંજાઈએ. પરમાત્માની કથા સંતો કહે છે કાથા જેવી છે. કથા કેવી કહ્યું? કાથા જેવી. કાથો શું? પાનમાં પહેલા ચૂનો લગાડે ને પછી કાથો લગાડે. પાન ખાય એનું મોઢું લાલ થાય. અહીંયા મળે છે, મને ખબર છે. એ મોઢાને અંદર જે લાલી આવે એનું કારણ પાન પોતે નહીં, એનું કારણ ચૂનો પણ નહીં, તમાકુ ને એ બધા ઝેર તો નહીં જ. એનું કારણ છે કાથો. જ્યાં કાથો આવે એટલે લાલી આવે. એમ જેના જીવનમાં કથા આવે એના જીવનમાં પણ ડ્રાયનેસ હોય તો એ જતી રહે. અને આજે આપણે આ માતાજીઓએ લાલ લાલ વસ્ત્રો પહેર્યા છે ને ભગવાનના લગ્ન નિમિત્તે, એવી લાલી એ જીવનમાં આવી જાય. હું તો પહેલા દિવસથી જ આમ તો મોટે ભાગે ભગવાનની કથાને સંતોએ કાથા જેવી કહી છે. हिंदी में बोले जब तक पान में कत्था नहीं पड़ता लाली नहीं आती, उसी तरह से जीवन में जब तक कथा नहीं पड़ती लाली नहीं आती. लाली प्रेमनी, लाली समर्पणनी, लाली त्यागनी, लाली अनुरागनी, लाली मेरे लाल की जित देखूं तित लाल, लाली देखन मैं गई तो मैं भी हो गई. मीराबाई कहे छे मारा स्वामी प्रभु परमात्मा एवा प्रेमीला छे कि ज्यां जुओ त्यां एना प्रेमने कारणे बधुं मने लाल लाल देखाय. ए प्रेमनो हूँ अनुभव करवा गई तो हूँ पण प्रेमी बनी गई. परमात्माना प्रेमनी आ विशिष्टता छे. जे एने जोवा चाखवा जाय ए पण भगवाननो प्रेमी थई जाय. આપણે જ્યાં કથાના ક્રમને લઈને પહોંચ્યા છે ત્યાં ઇન્દ્ર મહારાજની દશા પણ એવી જ છે. પહેલા તો એ જરા જોવા ગયા કે શું કરી લે છે આ બધા, જરા જોવો તો ખરો. અને પછી પાવરનો દુરુપયોગ કર્યો. કથા એવી છે ને, કૃષ્ણ પરમાત્માએ ગિરિરાજ ગોવર્ધનનો યજ્ઞ કરાવ્યો. વર્ષોથી ચાલ્યો આવેલો ઇન્દ્રનો યજ્ઞ બંધ થાય અને ભગવાન ગિરિરાજજીનો નવા પ્રકારનો યજ્ઞ કરાવે. પછી શું થયું તો કે ઇન્દ્ર મહારાજને ખબર પડી. ઇન્દ્રસ્તદાત્મનઃ પૂજામ વિઘ્નાય વિહતામ નૃપ ગોપેભ્યઃ કૃષ્ણનાથેભ્યો નંદાદિભ્યશ્ચુકોપસઃ. કૃષ્ણ પરમાત્માએ આ પૂજા જે ઇન્દ્ર મહારાજની ચાલતી હતી એ બંધ કરાવી છે. અને ઇન્દ્ર મહારાજને ખબર પડતાની સાથે કૃષ્ણની વાત માનીને મારી પૂજા બંધ કરનારા ગોવાળિયાઓને હું જોઈ લઈશ એમ કરીને ઇન્દ્ર મહારાજ ચુકોપ ક્રોધે ભરાયા. શું કર્યું? ગણમ સાંવર્તકમ નામ મેઘાનામ ચાંતકારિણામ ઇન્દ્ર પ્રાચોદયત ક્રુદ્ધો
વાક્યમ ચાહેશમાન્યુત. ચશ્માનો પહેર્યા હોય ને એટલે આપણે શ્લોક અડધો બોલીને મૂકી દેવા જાય, પણ આ બેઠો બેઠો તબલા ઉપર ભાગવત મૂક્યું, આખો બોલો. મેં મૂકી દીધું નીચેથી એક શબ્દ બોલ્યો કે બોલો. આ બલા નવી નવી છે મારા માટે, અને એ તો હવે 46 તો વાંધો નહીં, એટલે હું જરાક આળસ કરવા ગયો, પણ આ જેનું નામ ઇન્દ્ર પ્રાચોદયત ક્રુદ્ધો વાક્યમ ચાહેશમાન્યુત ગણમ સાંવર્તકમ નામ. આ સાંવર્તક ગણ તો ત્યારે વરસે જ્યારે પ્રલય કરી નાખવાનો હોય. 11મા સ્કંદમાં 12મા સ્કંદની અંદર 4 પ્રકારના પ્રલયની જે ચર્ચા છે, ત્યાં ખબર નહીં, હમણાં આની યારે બહુ વાતું કરું નહીં હું, આટલું તો ત્યાં વાંઝામાં ખબર નહીં, આપણે આટલું બધું તમારી સામે જોઈ જોઈ નતો કેતો, ખબર નહીં. પછી તો આમ સામેથી આમ વયા ગયા, ઇન્ડિયા વયા ગયા એવું લાગે મને, એટલે વારે વારે જોક છે ને. 12મા સ્કંદમાં 4 પ્રકારના પ્રલયની ચર્ચા છે, અને એવી જગ્યાએ તમે જુઓ ને તો જે અગ્નિ સમસ્ત વિશ્વને બાળે એનું નામ એ સાંવર્તક, જે પાણી ડૂબાડી દે બધું એનું નામ એ સાંવર્તક. આ બધા નામ સેમ જ છે. જે પ્રલય કરે એવા મેઘોને ઇન્દ્ર બોલાવે છે, અને એમ કહે છે કે આ ગોકુળનો નાશ કરી દો. હવે એ મેઘ વરસે તો દુનિયા આખીનો નાશ થઈ જાય, આખી પૃથ્વી જળબંબાકાર થઈ જાય. એક ગામડાને, અને ગામડું નહીં, આ નેસડો છે, વ્રજ એટલે તો નેસડો થાય, એને જ્યાં માલધારીઓ રહેતા હોય એ પ્રકારનો છે. આ નેસડો છે, એને ખતમ કરી નાખવાની વાત છે, એને ડૂબાડી દેવાની વાત છે. અને એવા મેઘગણોને ઇન્દ્રએ બોલાવ્યા કે જે સમસ્ત વિશ્વનો નાશ કરી નાખે. આનો મતલબ ક્રોધ આવે ત્યારે માણસને અક્કલ રહેતી નથી. ક્રોધ એ આપણી પાસે રહેલા પાવરનો આપણને ચોક્કસ દુરુપયોગ કરાવે. ઇન્દ્ર મહારાજની પણ દશા એવી થઈ. ઇન્દ્ર મહારાજે સાંવર્તક મેઘગણોને બોલાવીને કહ્યું, જાઓ નાશ કરો વ્રજનો. સાંવર્તક મેઘગણોએ ઇન્દ્ર મહારાજને ચેતવ્યા છે, મહારાજ તમે જે વરસવાનું કહો છો એ અમારો સમય હજી આવ્યો નથી. અમારે તો ત્યારે વરસવાનું હોય જે સમયે પ્રલય કરી નાખવાનો હોય. હજી સમય આવ્યો નથી. પરંતુ ઇન્દ્ર મહારાજ તો ક્રોધે ભરાયા છે. હું તમારો સાહેબ છું કે તમે મારા સાહેબ છો? અરે આ ગોવાળિયાઓને અંદર બહુ વધારે અહંકાર આવી ગયો છે. અને પછી કૃષ્ણ ભગવાન વિશે જેમ તેમ બોલ્યો અને કહે છે, હું પણ ઐરાવત હાથી ઉપર બેસીને ત્યાં વ્રજમાં આવું છું, તમે ત્યાં જાઓ ને એનો નાશ કરી દો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, મેઘાહા નિર્મુક્ત બંધનાહા. પછી તો એ મેઘગણોને છોડી દેવામાં આવ્યા, એટલે નંદના ગોકુલ ઉપર આવ્યા છે. હજી તો અહીંયા ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરી, પ્રસાદ કરીને બધા ઘરે જાય છે. અને એટલી વારમાં તો આ કાળા ડિબાંગ વાદળાઓ ચડી આવ્યા. ભાગવતજીની કથા પ્રમાણે હાથીના સૂંઢની ધારાએ વરસાદ વરસ્યો છે. કરા પડવા માંડ્યા, અત્યંત જોરથી પવન વાવા લાગ્યો છે. વ્રજવાસીઓ ઠંડીને કારણે ઠરઠરતા અને કરાને કારણે પીડિત, અત્યંત પવન અને અત્યંત દુઃખી થયેલા એ બધા હાથીના સૂંઢની ધારા જેવી વરસાય એ પ્રમાણે વરસતા વરસાદમાં દુઃખી થઈ દોડીને કૃષ્ણ કૃષ્ણ બચાવ બાપ. આ ઇન્દ્ર તો નાશાય વર્ષતી. આ ઇન્દ્ર તો નાશ કરવા માટે વરસી રહ્યો છે. જ્યાં આવું સાંભળ્યું પરમાત્મા શ્રી હરિ વિચાર કરે છે, વાત તો સાચી. આ જે થઈ રહ્યું છે બધું ઇન્દ્રકૃતમ. ઇન્દ્ર મહારાજ છે જે આ વરસાદને વરસાવી રહ્યા છે. બરાબર ભગવાને જાણી લીધું. ભગવાન શ્રી હરિ કહે છે, બરાબર છે, આ કોઈ સમય નથી ને એવે ટાણે આટલો વરસાદ વરસવો, આટલો પવન વાવવો, આવા કરા પડવા, આ બધું છે ને એનું કારણ એ છે કે એનો યજ્ઞ આપણે બંધ કર્યો છે. એ યજ્ઞ બંધ કરવાને કારણે થઈને વરસાદ વરસાવી રહ્યો છે. પરંતુ ચિંતા કરવાની વાત નથી. આત્મયોગેન, મારી શક્તિથી હું આ વ્રજવાસીઓની રક્ષા કરીશ. ઇન્દ્ર જે કામ કરવા જઈ રહ્યો છે એને હું રોકીશ. અને એમ કરીને પોતાની જાતને એ બહુ મોટો લોકેશ માનતો હોય તો એનો અહંકાર, એ એમ સમજે છે અમારામાં અહંકાર છે, હું એનો અહંકાર હરીશ. ભગવાનનું કામ જ આ. મોટે ભાગે તમે શું સાંભળ્યું છે? ભગવાન દૈત્યોને મારે. પણ કૃષ્ણાવતારમાં તમે જોશો તો દેવતાઓને પણ ભગવાને સીધા કરવા પડ્યા છે.
જરૂર પડી ત્યારે વારે વારે દેવતાઓને સીધા કર્યાની કથા છે. આ તમે ઇન્દ્ર મહારાજની કથા સાંભળો છો. આગળ આવશે એટલે આજે ને આજે હજી બીજા 2 દેવતાઓની ચર્ચા આવશે. પરમાત્માને જ્યારે જેની જેની જરૂરત પડી એવે સમય ભલે ને પોતે ગમે તેટલો મોટો દેવતા કેમ ન કહેવાતો હોય, ભગવાન એને સીધા કરે. કારણ કે સદગુણનો પણ અહંકાર હોય. જ્ઞાન બહુ સારી વસ્તુ, પરંતુ જ્ઞાનનો અહંકાર બહુ ખરાબ. ભગવાનનું ભજન કરવું, ભગવાન એવો અવસર આપતો હોય તો આપણે એ કરી શકીએ, બહુ સારું, પરંતુ ઘણી વખત એનોય અહંકાર. હું 11 ઓમ નમઃ શિવાયની માળા ન કરું ત્યાં સુધી પાણી ન પીવું. નથી પીતો તું નથી પીતો, ગામને હું લેવા દેવા? અને તારે પી લેવું હોય તો ક્યાં શંકર ભગવાન એમ કીધું ઓમ નમઃ શિવાય વિના પાણી પીધું મરી ગયો, ત્રિશુલ ભરાવી દઈ પેટમાં. ભગવાન ક્યાં એવું બોલે? તો આપણે જે ખુશીથી ભજન કરતા હોઈએ એ કોઈ પ્રસિદ્ધિ માટેની વસ્તુ ન હોવી જોઈએ. પણ માણસ રહી હગે નહીં, એને કંઈક ને કંઈક તો એનાથી બોલાય જ જાય કે આટલી માળા કરું ને આટલા પાઠ કરું ને આટલા જપ કરું ને આટલા હોમ કરું, થઈ જ જાય, સ્વાભાવિક છે. પરમાત્મા શ્રી હરિ કહે છે સદગુણ બહુ સારા, પરંતુ એનો અહંકાર બહુ ખરાબ. આ દેવતાઓ તે મારી તમારી અંદર રહેલા સદગુણો જ છે ને, પણ 1 નંબરના આળસુ અને અભિમાની. ભગવાન એને જરૂર પડે ત્યારે સીધા કરે. પરમાત્મા શ્રી હરિએ વિચાર કર્યો છે જે મારા શરણે આવેલું એવું આ ગોકુલ છે, હું એનો વાળ પણ વાંકો થવા દઉં નહીં. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. કૃષ્ણ પરમાત્મા કહે છે કોઈ પણ પ્રકારના પાપ, સંકટ, દુઃખ એનું નિવારણ થઈ જશે એક વખત કોઈ મારા શરણે આવી જાય. ગોકુળ તો કાયમને માટે ભગવાનના શરણે રહેલું છે. પરમાત્મા શ્રી હરિ જાય છે ગોવર્ધનનાથ પાસે. વ્રજવાસીઓને કહે છે તમે જેની એક જ વાર પૂજા કરી છે એ પણ તમારી રક્ષા કરશે, અને તમે કાયમ જેનો યજ્ઞ કરતા હતા જુઓ એ પણ તમારી ઉપર સંકટ આપી રહ્યો છે. અને બરાબર ત્યારે જ પરમાત્મા શ્રી હરિ ગિરિરાજજીની પાસે જાય. ગોવર્ધનનાથ પ્રભુ ગિરિરાજજીને કહે કે તમે મારા શ્રી હસ્ત ઉપર પધારશો ને આ તો કાયમ બધાય તમારી પૂજા કરશે, એટલે તમે મારા હાથ ઉપર આવો. ભગવાન આમાં હાથ જોડીને એવું બધું બોલે. દૂર ઉભા વ્રજવાસીઓ બધા વરસાદમાં એ બધું જોવે. ગિરિરાજજીમાંથી અવાજ આવ્યો કે પ્રભુ હું તમારો સેવક છું, તમારે મને ઓર્ડર કરવાનો હોય, તમારે મને કંઈ ના વિનંતી કરવાની હોય. એટલે ભગવાને કીધું ઓલા બધા જોવે છે એને શીખાડું છું કે આવી રીતે પગે લાગજો, આ ગોવર્ધન આપણો દેવતા છે. પરમાત્મા શ્રી હરિની આજ્ઞાથી જગતની બીજી ઘટના કે આખો પહાડ ઊંચો થયો. 7 જ વર્ષના કનૈયાલાલ અને એમણે 7 કોસના પહાડને 7 દિવસ સુધી ઉઠાવી રાખ્યો. એ જ આપણે ત્યાં શ્રી શ્રીનાથજી બાબાનું જે સ્વરૂપ છે એ છે. આજે દર્શન કર્યા હોય કોઈએ ઓનલાઈન તો ખબર હશે, સોમનાથમાં ભગવાન ભોળાનાથ, સોમનાથને શ્રીનાથજીના શણગાર આજે કર્યા છે. ખબર નહીં કોઈને ઓનલાઈન દર્શન કરતા ઓનલાઈન હોય છે ને, હા, સોશિયલ મીડિયા ઉપર એ લોકો લાઈવ દર્શન મૂકે. દ્વારકાધીશના દર્શન કરી શકો, સોમનાથ દાદાના દર્શન થાય, અનેક ઇસ્કોનના મંદિરોના દર્શન લાઈવ ચાલુ હોય, દર્શન ખુલ્લા હોય તો થાય. અનેક મંદિરો એવા છે એ લોકો પોતાના ઠાકોરજીના દર્શન કરાવે. એમ ભોળાનાથ આજે શ્રીનાથજી બાબા બન્યા છે. ભગવાન જાણે એનું કનેક્શન છે ને કે અહીંયા અમારે ભાગવત સપ્તાહમાં આજ કૃષ્ણ ભગવાન ગોવર્ધન ઉપાડવાના છે. પરમાત્મા શ્રી હરિએ ગિરિરાજજીને ઉઠાવ્યો, એ જ છે ગોવર્ધનનાથ. બોલ ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. 7 જ વર્ષના શ્રી કૃષ્ણ પરમાત્મા 7 કોસના ગિરિરાજને 7 દહાડા સુધી ઉઠાવી રાખ્યો. પેલી બાજુએ ચિક્કાર પાણી વરસે. અહીંયા આ બધા જ વ્રજવાસીઓને ભગવાન શ્રી હરિએ પહાડ ઊંચો કર્યો, મોટો ખાડો થયો, ખાડાની અંદર બોલાવી લીધા છે. કોઈનો વાળ વાંકો નહીં પણ ભીનો ના થયો, કારણ કે ઓલો પાણી વરસાવતો હતો એને વાળે ભીનોય ના થયો, એમ કેવું પડે ને આ કથામાં. તો પરમાત્મા શ્રી હરિએ એવી જબરદસ્ત રક્ષા કરી છે સૌની કે કોઈને પણ જરા કંઈ તકલીફ ન પડી. 7 દિવસ સુધી વરસાદ વરસતો રહ્યો. પછી ઇન્દ્ર મહારાજ થાક્યા, એમણે વરસાદ બંધ કર્યો. ભગવાન શ્રી હરિએ બધાને બહાર કાઢીને ગિરિરાજ ગોવર્ધનને પોતાની જગ્યાએ પધરાવ્યો. ગોવાળિયા દોડીને આવ્યા છે, ભગવાન શ્રી હરિને ભેટી પડ્યા. હો બાપ, આજ તે ન બચાવ્યા હોત તો ખબર નહીં એ પાણીમાં વહેતા વહેતા ક્યાં દરિયામાં નીકળત ને કોણ મગર ને કોણ મોટો માછલો ખાઈ જાત, કંઈ ખબર ન પડત. પરમાત્મા શ્રી હરિનું એ સ્વરૂપ વૈષ્ણવોના હૈયામાં. એને સદુ પાંડે નામનો એક બ્રાહ્મણ, એની પાસે ગાય હતી. અનેક ગાયો છે, પરંતુ એમાંથી આ એક ગાય એવી કે રોજે રોજ એનું આંચળ પેલું આમ દબાવે, દૂધ ન નીકળે. કોઈ સમયે વ્રજમાં ફરતા ફરતા શ્રી વલ્લભાચાર્યજી આવ્યા.
શ્રી વલ્લભાચાર્યજીને પૂછે છે કે આ મારી ગાય છે, ખબર નહીં, સમજાતું નથી. એક જગ્યાએ હું પાછળ પાછળ ગયો, આમ રોજ દૂધ દોવા જાઉં તો કંઈ નીકળે નહીં. એક દિવસ પાછળ જઈને જોયું તો ગિરિરાજજીની કોઈ એક એવી શિલા છે જેના ઉપર એ પોતે દૂધનો અભિષેક, પોતે જ દૂધ બધું ત્યાં કરી દે છે. પછી અહીંયા આવતી રહે છે. ત્યાં કંઈક લાગે છે, અમને તો ન ખબર પડે. તમે અહીંયા છો, તમે પધારો અને તમે જોવો તો ત્યાં શું છે. શ્રી વલ્લભાચાર્યજી ત્યાં પધારે છે અને પછી કહે છે અહીંયા થોડી શિલાઓ હટાવો, અહીંયા ઠાકોરજીનો વિગ્રહ છે. અને ભગવાન શ્રી હરિનો આજે નાથ દ્વારામાં બિરાજે શ્રીનાથજી બાવાનો વિગ્રહ છે, એ ત્યાં ગિરિરાજજીમાંથી મળેલો. કોઈ કારીગરે મૂર્તિ બનાવી હોય એવું નથી, આ એની મેળે પ્રગટ થયેલા ભગવાન છે. બાંકે બિહારી પણ એવી રીતે હરિદાસજીની ભક્તિથી પ્રસન્ન થઈને પ્રગટ થયેલા ભગવાન. ભારતમાં જાઓ બહુ બધું તમને આવું આવું સાંભળવા જાણવા મળે. શ્રીનાથજી બાવા પ્રગટ થયેલા, કોઈ કારીગરના ટાંકણા અને હથોડાથી બનેલી મૂર્તિ નહીં. શ્રીનાથજી બાવા પ્રગટ મૂર્તિ છે અને એ એમના દર્શન અને વૈષ્ણવો અને ગાંડા થાય. ભગવાન પોતે પણ કહે છે હું તમારા હૃદયમાં છું. વૈષ્ણવો પણ એમ જ કહે છે મારા હૃદયમાં ભગવાન છે. ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવન, મારું મનડું છે ગોકુળ વન રાવન, મારું મનડું છે ગોકુળ વન રાવન, મારું મનડું છે ગોકુળ વન રાવન. મારા તનના વન મારા પ્રાણ જીવન. હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હો 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 હે મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી. હે મારી આંખો વિશે ગિરધારી રે ધારી, મારી આંખો વિશે ગિરધારી રે ધારી. મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી. હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હો 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 મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. હે નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી,
યમુનાજી મહાપ્રભુજી હો 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 હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર્યું હું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હો 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 મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો હે મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો હિરલો હાથ લાગ્યો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હો 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 હે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે હે વારે વારે માનવ દેહ કદી ન મળે ફેરો લખ રે 84 નો મારો રે ફળે મને મોહન મળે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હો 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 હે મારી અંત સમય કેરી સુણો રે અરજી હે મારી અંત સમય કેરી સુણો રે અરજી લેજો ચરણો નાથજી દયા રે કરી મને તેડા રે યમ કેરા કદી ન આવે મારો નાથ તેડાવે મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવન મારું મનડું છે ગોકુળ વન રાવન મારા તન ના આંગણિયામાં તુલસી ના વન મારા
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. એક એક વ્યક્તિને આવડતું આ ભજન લગભગ બધી જ પ્રાર્થના સભાઓમાં અને જ્યાં જ્યાં ભક્તિ સંગીતનો કાર્યક્રમ હોય ત્યાં ગવાતું આ ભજન. કોઈ એવું બેઠું છે અહીંયા જેને એ કોણે લખ્યું છે ખબર હોય? કોઈ બેઠું છે? એટલે જ કહેવાનું મન થયું. આપણા ગુજરાતીનું ઘરેણું કવિ શ્રી તુષાર શુક્લ સાહેબ, તુષારભાઈએ કોઈ સમયે ફેસબુક ઉપર એક પોસ્ટ નાખેલી કે મારા ઘટમાં બિરાજતા જ્યારે પણ ગાવ ને ત્યારે એના કવિનું નામ લેજો. કોઈ પણ કવિતા બોલીએ ને ત્યારે એના કવિનું નામ લેવું જોઈએ. અને પછી સ્વાભાવિક રીતે ન ખબર હોય એટલે પછી એમણે જ કહ્યું કે ચંદ્રકાંત ભૂપતાણી કરીને વિદર્ભ મહારાષ્ટ્રમાં ત્યાં અમરાવતી ગામ, અમરાવતીમાં એમનો જન્મ થયેલો અને નાગપુરમાં રહેતા. સંતરાનું ગામ નાગપુર મહારાષ્ટ્ર, નાગપુરમાં રહેતા. ભજન મંડળી માટે થઈને એમણે આ બનાવેલું ભજન છે અને આ રાગ પણ એમણે જ, શ્રી ચંદ્રકાંત ભૂપતાણી. ખબર નહીં કયા અમૃત સિદ્ધિ યોગમાં લખાઈ ગયું છે. એને કોઈ ભક્તિ સંગીત મને લાગે આના વિનાનું નહીં જતું હોય. અને પ્રાર્થના સભાઓમાં પણ ભગવાનને યાદ કરતા હશે તો શ્રીજી બાવાની વાત આવે એટલે મને લાગે અત્યારના બહુ ગુજરાતીઓમાં કોઈ બહુ પ્રસિદ્ધ હોય તો એ આ જ છે. પરમાત્મા શ્રી હરિ ગિરિરાજ ગોવર્ધનધારી થયા. બરાબર કહ્યું નિલેશભાઈ અહીંયાથી કે ભગવાને પછી પહાડ ઉપાડ્યો, ભગતે પહેલા ઉપાડ્યો હતો. બરાબર વાત છે. દ્રોણગીરી એ લક્ષ્મણને શક્તિ વાગે છે અને એવે સમયે લંકામાંથી ઓલા સુષેણ વૈદને બોલાવવામાં આવ્યા. સુષેણ વૈદને કહે છે આની દવા શું? એમણે કીધું કે આ તો હિમાલયની અંદર ફલાણી ફલાણી એ સંજીવની થાય છે અને એ લઈ આવવામાં આવે ને એનો રસ લક્ષ્મણની આંખમાં નાખવામાં આવે તો જીવ તો થાય, નહીં તો લક્ષ્મણ જતીનું શરીર શાંત થાય. રામ ભગવાન રોવા બેઠા અને એવે સમયે હનુમાનજી જય શ્રી રામ કરીને એ જાય છે ત્યાં. અને ગોસ્વામી તુલસીદાસજી કહે છે પહાડ ઉપર ત્યાં હિમાલયના એ પહાડ સુધી પહોંચી તો ગયા પણ દેખા શૈલન ઔષધ ચીન્હા. देखा शैलन औषध चीन्हा ओ सहसा गिरी उपारी कपिलीन्हा. હનુમાનજી એ પહાડને જોયો ખરા પરંતુ કહે છે ન ઔષધ ચિહ્ના. ખબર ના પડી કે આમાંથી કેની વાત કરતા હતા, કારણ કે બધું એ કહેતા હતા એવું જ લાગતું હતું. એટલે હનુમાનજીએ વિચાર કર્યો કોણ બધી ચિંતા કરે, આ પહાડ ઉપર છે એને ખબર છે, આપણે પહાડ જ ઉપાડો ને. અને એક બીજી વસ્તુ એ ખરી ને કે આજે લક્ષ્મણને શક્તિ લાગી, કાલ વળી બીજાને લાગે ને વળી પાછો સુષેણ વેદ કે હિમાલય ઉપર ફલાણી થાય છે, કોણ વારે વારે ધક્કા ખાય. એટલે કીધું તું કે ઓલી દવાની એક સ્ટ્રીપ જ લેતા આવજો, પણ આણે મેડિકલ સ્ટોર આખો ઉપાડી લીધો કે અમારે ત્યાં યુદ્ધ હાલે છે, અમારે ત્યાં જરૂર હોય, પછી આ વારે વારે અહીં સુધી કોણ ધક્કા ખાય. હનુમાનજીએ देखा शैलन औषध चीन्हा ओ सहसा गिरी उपारी कपिलीन्हा. હનુમાનજીએ પહાડ ઉપાડ્યો છે શ્રી લક્ષ્મણ જતીનું રક્ષણ કરવા. અહીંયા ભગવાન શ્રી હરિએ ઉઠાવ્યો છે વ્રજવાસીઓનું રક્ષણ કરવા. ભગવાનનો ભગત પણ પહાડ ઉપાડી લે તો ભગવાન માટે તો સાવ સામાન્ય છે.
પરમાત્મા શ્રી હરિએ પહાડ ઉપાડ્યો. આપણને નવીન લાગે, કદાચ આ કથામાં આપણે ચર્ચા કરી ગયા, મોટું કામ કરવાને જ પહાડ ઉપાડવો કહેવાય. અને ભગવાન માટે થઈને કયા હાથે ગોવર્ધન ઉંચકેલો છે? ડાબે જમણે, ડાબે હાથે. અને એનો મતલબ એવો થયો કે એ જેટલો મોટો માણસ એટલું મોટું કામ ભલે હોય, એના માટે થઈને ડાબા હાથનો ખેલ. પરમાત્મા શ્રી હરિએ ગિરિરાજજીને એ ધારણ કર્યા છે, સમસ્ત વ્રજવાસીઓની રક્ષા કરી. અને આ શ્રીનાથજી બાબાનું દિવ્ય સ્વરૂપ, આમ તો સુંદર વસ્ત્ર અલંકારો ધારણ કરાવી અને શ્રીનાથજીનું આપણે આમ ચિત્ર જોઈએ તો એમ થાય કે વાહ, મધુરાધિપતે રખિલમ મધુરમ. આ મધુરાધિપતિ ભગવાન છે, પરંતુ ગિરિરાજને ઉઠાવવાની જે લીલા છે એ જબરદસ્ત ક્રાંતિકારી કામ કર્યું છે. દેખાતા મધુર ભગવાન એ ઇન્દ્ર માટે બહુ અઘરા છે. પરમાત્મા શ્રી હરિએ જે કાર્ય કર્યું છે તે ઇન્દ્રને માટે બહુ અઘરું છે. ભગવાન શ્રી હરિએ વર્ષોથી ચાલ્યો આવેલો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો. વ્રજવાસીઓએ વાતને સ્વીકારીને ઇન્દ્ર જ્યારે ક્રોધે ભરાયો ત્યારે રક્ષા પણ ભગવાને જ કરી. આ પૂરું થયું કહેવાય. આપણે સલાહ દઈએ પણ સામેવાળો હલવાય એટલે આપણે ખોવાઈ જઈએ, ફોન ન ઉપાડે પછી એનો શું કામ કે એ તો પછી એમ તો તમારી જવાબદારી એ હું તો સલાહ દઉં, બધું થોડો કરું. ભગવાન એ માયલા નહીં. ભગવાને દેવતાઓ દૈત્યોને કીધું કે સમુદ્ર મંથન કરો, એમાંથી જે ક્યાંય પણ ફસાવે એટલે મારી પાસે આવજો. ભગવાન કેટલી વાર મદદ કરી. મંદરાચલ પર્વતને ઉપાડીને દરિયામાં મૂકવાવાળા ભગવાન છે. ઝેર નીકળ્યું ત્યારે પીવાવાળા ભગવાન છે ભોળાનાથ. અને એ પછીથી જ્યારે લક્ષ્મીજી નીકળ્યા એની હારે વરવાવાળા ભગવાન, કૌસ્તુભ મણિ નીકળ્યો એ પહેરવાવાળા ભગવાન, હાથમાં અમૃતનો કુંભ લઈને નીકળવાવાળા ધન્વંતરી ભગવાન પોતે. અને દૈત્યો જૂટવીને લઈ ગયા તો મોહિનીનું રૂપ લઈને દૈત્યોને છેતરીને દેવતાઓને અમૃત પાવાવાળા ભગવાન છે. દેવ દૈત્યોનું એ પછી યુદ્ધ થાય છે ને એની અંદર દેવતાઓના પક્ષે રહીને લડવાવાળા પરમાત્મા છે. સલાહ દઈને બેહી નથી જાતા, ભગવાન બધી જગ્યાએ ભેગા ઉભા રહીએ છે. સલાહ ન દઈએ તો હાલે, ભેગા ઉભા રહીએ એની હારે સંબંધ રખાય. ખબર નથી પડતી એ લોકોએ તાળીઓ પાડી કે બધા પાડે તો આમાં નિયમ છે. એક અંગ્રેજોના દેશમાં રહેવાથી આપણે એક એ ફાયદો થાય, કંઈ ખબર ન પડતી હોય તો એક પાડે એટલે બધાય પાડે કે એ ભેરું રહેવું જોઈએ. ખરેખર ખબર કંઈ ન હોય, એક પાડે એટલે કરવાનું હોય. એનીવે હું તો તમે તાળી પાડી લ્યો એ રાહ જોતો હતો કે પછી કહું કે એ એવા હારે સંબંધ રખાય એ સાંભળવાની ચીજ છે. કરવાની ચીજ એ છે કે સલાહ ઓછી દેવી, સપોર્ટ વધારે કરવો. એ આપણે પોતાના માટે, આ કથા આપણા માટે છે. એને ગામને સલાહ ઓછી દેવી, માંગે તો વાત અલગ છે, નહીં આમ સામેથી જ્ઞાન ન વઘારવું. પણ આપણાથી થાય એટલો, આપણી હેસિયતમાં હોય એટલો, પરંતુ આપણી આસપાસવાળાને આપણાથી થાય તો સપોર્ટ દેવો. આપણે કોઈના પ્રિય ત્યારે નથી બનતા જ્યારે સલાહ આપીએ છીએ. સાચી સલાહ આપવી એ પણ સારી વાત છે, પરંતુ સલાહ ન દો તોય હાલે, કારણ કે લગભગ બધાયમાં પોતપોતાની અકલ હોય જ. અસલ વસ્તુ એ છે સપોર્ટ કરવાવાળાને માણસ શોધે છે. કોણ છે જે મને સપોર્ટ કરે? 100માંથી 99 એવા મળશે, 99થી વધારે એવા મળશે જે તમારામાં કંઈક એડિટિંગ કરવા માંગશે. તારે આમ ન કરાય, તારે આમ ન કરાય, તારે આમ ન બોલાય, તારે આમ ન બેહાય, તારે આવા લુગડા ન પહેરાય, તારે આવું ન ખવાય. હે ને? 100માંથી 99 કરતા વધારે એડિટિંગ કરવાવાળા જ મળશે. કોક જ હશે જે તમને એક્સેપ્ટ કરવાવાળું હશે. અને જેથી ભરોસો આવે તેથી દુનિયામાં કોઈની પણ સાથે સંબંધ હશે આપણો, એ લોકો આપણામાં એડિટિંગની કામના કરશે, કંઈ ને કંઈ આપણામાં સુધારો ચાહશે. પણ આ એક દેવકીનો દીકરો એવો છે કે આને તમારામાં સુધારો કાંઈ નથી કરવો, બસ એના શરણમાં રહો તો તમે જેવા છો એવા એને પસંદ છો. કોઈ દી કોઈના સપનામાં આવીને ભગવાને એમ કીધું કે તું આવા લુગડા પહેરે હારી નથી લાગતી? કોઈ દી કોઈને કીધું કે તમે આમ આવું ખાઓ છો સારું નથી લાગતું? તારા ઘરનો કલર બરાબર, અરે મારા મંદિરનો કલર બરાબર નથી એવું ભગવાને કોઈને કીધું સપનામાં? ભાઈ આપણને ગમે એવું બધું આપણે કરીએ છીએ, ભગવાનને ગમે એવું તો આપણે પૂછવાય ઊભા નથી રહેતા. ઈશ્વર કોઈને કદી આવું કશું કહેતો જ નથી, કહી શકતો નથી એમ ન વિચારતા, બધું એ બધું કરી શકે. અરે ગુંગાને બોલતો મુકમ કરો થી વાચાલમ તો ખુદ ના બોલી શકે.
આપણે જેવા છે તેવા ને તેવા ઈશ્વરને પસંદ છીએ. એ આપણામાં એડિટિંગ નહીં તો દુનિયામાં મારો તમારો જેની કોઈની હારે સંબંધ હોય થોડોક તો આપણામાં ફેરફાર, તું આ કરે છે બરાબર નથી ને તું આ કરે છે બરાબર નથી, થોડુંક તો રહી. પરમાત્મા એવા નથી. પરમાત્મા શ્રી હરિ હે ને, આપણે ધરાવીએ તેવા એ વસ્ત્રો શ્રૃંગાર ધરનારા પરમાત્મા શ્રી હરિ એ આપણે જેમ રાખીએ એમ રહે છે અને આપણામાં કોઈ પણ જાતનો ફેરફાર ઈચ્છતા જ નથી. જેવા છો તેવા પ્રભુને પસંદ છો, કારણ એ ઓલું સપોર્ટ કરો બસ એના કાર્યની અંદર. જે સજ્જન છે એ કંઈ ભગવાનનું કંઈ બીજું એમાં કંઈ પરિત્રાણાય સાધુ નામ ને એમાં કંઈ મદદ નથી કરતો, પણ નડતો નથી એટલે જ ભગવાનને વધારે વાલો છે. સજ્જન છે એનું ધ્યાન તો ભગવાનને રાખવું પડે ને, પણ તોય ભગવાનને વાલો. કેમ વાલો? તો કે મારામાં ક્યાંય આમાં આડો નથી આવતો. એનીવે આપણે તો ચર્ચા કરીએ છીએ પરમાત્મા શ્રી હરિનું આ જે સ્વરૂપ મધુરાધિપતિ દેખાય છે, હકીકતમાં ક્રાંતિકારી સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાનની વિશિષ્ટતા જ એ છે કે હતા ત્યારે એના ગામનો એને સપોર્ટ મળ્યો હતો. બહુ કામની વસ્તુ છે. ઘણી વખત ઘરમાં, પરિવારમાં, સમાજમાં, ગામમાં એકાદો ભગવાન એવો વિશેષ તેજનો અંશ મૂકે અને એવે સમયે જો આપણે આપણો જુદો ચોકો કરીએ તો કોઈ રામ કૃષ્ણ બને જ નહીં. લક્ષ્મણ જતી જેમ તેમ નથી. હનુમાનજી, જાંબવાન, સુગ્રીવ, જનક, પરશુરામ, આ બધા જેટલા રામ ભગવાનની આસપાસ છે એમાંથી એકેય જેવા તેવા નથી, પરંતુ બધાએ રામની સેવામાં પોતાના જીવનને સમર્પિત કર્યું. એ પોતે સામાન્ય નહોતા, પરંતુ તોય પોતાની તાકાત રામમાં લગાવી દીધી. એનો મતલબ જ એટલો છે કે આપણી આસપાસ કોઈ એવું વ્યક્તિત્વ હોય કે જેની અંદર થોડુંક તેજ વધારે હોય તો એ ટાણે આપણો જુદો સંપ્રદાય ચલાવવાની જરૂર નથી. આપણે એની તાકાતમાં આપણી તાકાતને ભેળવી દેવી જોઈએ. રામ ત્યારે રામ બને કે ભેરા સીતાજી ઊભા હોય. રામ ત્યારે રામ બને કે જ્યારે લક્ષ્મણ જતી ભેગા ઊભા હોય. રામ ત્યારે રામ બને જ્યારે એને એવા માતા પિતા અને આસપાસના લોકો મહિલા હોય. એકલાથી શું થાય? કંઈ નથી થતું. એમને વિચાર કરો, આપણે એમ કહીએ કે મારે કોઈની જરૂર નથી. આ એક ચોપડી અથવા તમારા ઘરમાં જે છાપવું આવતું હોય તો એક પેપર કોઈ વૃક્ષમાંથી બને છે ને. હવે એ ઝાડવું જેની જમીનમાં હશે, એ ઝાડવું જેણે વાવ્યું હશે, ઉછેર્યું હશે, પછી કાગળ બનવાની પ્રક્રિયા થઈ હશે. એ કાગળ પાછો આપણા ઘરમાં જેવડો આવે છે એવડો કપાણો હોય છે, સમજાય છે ને. પછી પ્રેસમાં ગયો હોય, એમાં કેટલા માણસોનો હાથ અડ્યો છે ત્યારે એક છાપું છપાય છે. અરે એક ફ્લાયર છપાવવામાં કેટલા માણસના હાથ અડ્યા છે. એ બધાયની આપણા ઉપર કૃપા છે. એટલા માટે થઈને આપણે ત્યાં એવું કે થાળીમાં જૂઠું છોડશો નહીં. જ્યારે પણ આપણે થાળીમાં જૂઠું છોડીએ છીએ ત્યારે આપણે કેટલા લોકોનું ઇન્સલ્ટ કરીએ છીએ એ સરખી રીતે જોજો. ધાન્યને ઉગાડવા વાળો પહેલો છે અને સૌથી છેલ્લો છે પીરસવા વાળો. એની વચ્ચે તમે જુઓ ને તો આમ ગણતા જાઓ કેટલા માણસોના હાથ લાગ્યા છે. એ બધાયનો આપણા ઉપર ઉપકાર છે. એમાંથી કોઈનું પણ ઉપકાર આપણે સ્વીકાર્યો ના કહેવાય જ્યારે આપણે એઠું છોડીએ. એમ નાનકડી વસ્તુ પણ જે આપણી પાસે એક સામાન્ય પેપર પડ્યો હોય, પીસ ઓફ પેપર હોય તો પણ કેટલાના હાથ અડ્યા છે ત્યારે આપણા ઘરમાં એ ચીજ આવીને રહે. અમારા ભારતનું ઘરેણું અને દુનિયા આખીનું રતન કહેવાય એવા રતન ટાટા કંપનીના માલિક ટાટા રતન સાહેબનો એક જીવનનો પ્રસંગ છે. અહીંયા યુરોપમાં જ ક્યાંક કોક જગ્યાએ એ અને એમનો દોસ્તાર એ બંને જણા આવ્યા હશે ને પછી કોઈ રેસ્ટોરન્ટમાં ગયા હશે ને ખાવાનું ઓર્ડર કર્યું. એણે જે ઓર્ડર કર્યું એટલે પછીથી એ ડીશ નહીં ભાવ્યું એટલે એણે ટેબલ ઉપર એમને રહેવા દીધી. બીજી ડીશ ઓર્ડર કરે છે અને એ ખાવાની ટ્રાય કરી, એને કંઈ બહુ મજા ન આવી, એને જવા દીધું. ત્રીજી ડીશ મંગાવી, ચોથી મંગાવી, અને એ બે જણા બેઠા હતા ટેબલ ઉપર 4 ડીશું પડ્યું હતું. એના 1 કે 2 ટેબલ છોડીને એક માજી બેઠા હતા, એણે પોલીસને ફોન કરીને બોલાવી કે આ 2 જણા ખાવાનું બગાડે છે, અહીંયા આવીને જરાક આને ડારો દ્યો. ખરેખર આવે છે, અમારે એ બધું ન થાય, અહીંની વાત છે. આ 2 જણાને જરાક કહેવાની જરૂર છે, કયો તો આવે પણ છે. અને રતન ટાટાએ કીધું કે મેં મારા દોસ્તારે એવો જવાબ આપ્યો કે અમે આને પૈસા આપ્યા છે, કંઈ બગાડતા નથી. ત્યારે ઓલા જે જવાબ આપ્યો ને બહુ સરસ છે કે તમે આની પ્રાઇઝ તો ચૂકવી દીધી છે પણ તમે આની વેલ્યુ ના કરી. પ્રાઇઝ ચૂકવી દેવાથી વેલ્યુ નથી થતી.
રોટલો જે કંઈ તમારા થાળીમાં પડે છે, કણ કણનો ઉપયોગ કરી લો. 10 વાર લો ને. હાલો, ઘણી વખત કેવું હોય કે આમાં પેલું બુફે હોય એમાં બીજી વાર ન જવાનું, ઘણાને એવું થાય ને કે બીજી વાર જવું નહીં, પણ એમાં એવડો કોદો લેવાઈ જાય. પાછું હજી તો જમવાના બેઠા હોય ત્યાં સુધીમાં તો ઓલું શાક લેવાનું હોય. અહીંયા હવે તો આપણે ઓલું ખાનાવાળી આપે છે ડીશ, નહીતર જો અમારે ત્યાં તો ઓલી સીધી હોય, એટલે એમાં આપણે આ તેલ ઓલો રસવાળું શાક લેવા જાય એટલે એનો ઓલો ગંગાની ધારા નીકળે, એ વાળી ભાતને લાલ કરતી જાય ને. રોટલી પછી તમે રોટલી ખાવા જાઓ તો રોટલી નીચે આખું ભીનું થઈ ગયું હોય. એ ભગવાન, ગમે એટલી વાર લેવાય, ગમે તેટલું લેવાય, છાંડવાનું નહીં. હિન્દીમાં બહુ સરસ કહે, ઉતના હી લો થાલી મેં, વ્યર્થ ન જાય નાલી મેં. નાલી કહે ગટર. ઇતના હી લો થાલી મેં. તો તમે એમ કહો કે હું તો પૈસા દઈને વેપારી પાસેથી લઈ આવ્યો છું, બિલકુલ સાચું, પણ જરા કેવું છાંડીએ. એટલે મેં કહ્યું એ પ્રમાણે વાવવા વાળાથી લઈને છેક પીરસવા વાળા સુધીના બધાનું તમે ઇન્સલ્ટ કરો છો. એ બધાની કૃપા છે, એટલા માટે આપણા સુધી આ વસ્તુ પહોંચી છે. એટલા માટે થેન્કફુલ થવાનું કે જેનીએ આમાં મદદ કરી હોય એ સૌનું જીવન સારું થાય. એક કાગળનો ટુકડો પડ્યો હોય આપણા ઘરમાં, એમાં પણ અનેક લોકોના હાથ લાગ્યા છે, ત્યારે એક છાપું આપણા ઘરમાં આવે છે. એટલે એવું કોઈ માને કે મને કોઈની જરૂરત નથી, આના જેવી કોઈ મિસ્ટેક નથી. બધાઈને એકબીજાની જરૂરત પડે. એટલે જે સપોર્ટ જેવી વસ્તુ રહીને એ આપણે બધાએ એકબીજાને કરવાની થાય. બધાના ઘરમાં કોક તેજસ્વી માણસ હોય, બધાના પરિવારમાં સમાજમાં કોક ને કોક તેજસ્વી માણસ હોય. સપોર્ટ એવી ચીજ છે કે એ રામને રામ બનાવે, કૃષ્ણને કૃષ્ણ બનાવે. તમે જ વિચાર કરો ને, એ એક લાયક માણસ હોય એની રાઈટ ટાઈમે કિંમત થાય. આપણે ત્યાં ગુજરાતીમાં એક બહુ સરસ ને બહુ સરસ બોલે, એમ કે સાચા સમયે નહીં આપેલી એક શાબાશી, સમજાય છે ને? સાચા સમયે નહીં આપેલી એક શાબાશી 100 સારા નવા કામ થતા અટકાવે. અને એને ઊંધું કરો કે સાચા સમયે આપેલી એક શાબાશી 100 સારા નવા કામ કરાવે. રામ એટલે રામ કે આસપાસના લોકોએ સપોર્ટ કર્યો. કૃષ્ણ એટલે કૃષ્ણ છે, આસપાસના લોકોએ કાલનો ઊભો થાય છે ને હું હાલી નીકળો, એ નથી કર્યું. તેજસ્વી તો હતા જ, ગમે ત્યાંથી માથું ફાડીને બહાર નીકળે એવા કૃષ્ણ હતા. પરંતુ આસપાસના લોકોનો સપોર્ટ મળવો બહુ જરૂરી છે. પ્રત્યેક માણસ જીતી જશે આસપાસના લોકોનો સપોર્ટ મળે તો. કદી એ દુનિયામાં આત્મહત્યા નહીં થાય, કોઈ દિવસ કોઈ એકલું નહીં પડે. પરમાત્માનું નામ અને આસપાસના લોકોનો સપોર્ટ, આમાં એટલી તાકાત છે કે માણસ કોઈ દિવસ ડિપ્રેશનમાં ના આવે. આનો મતલબ આપણે સાંભળીએ ત્યારે મને કોક સપોર્ટ કરે તો સારું, એવી રીતના નથી સાંભળવાનું. મારી આસપાસ રહેલા લોકોને હું સપોર્ટ કરીશ એમ સાંભળવાનું છે. તો મતલબ છે આનો. કૃષ્ણ પરમાત્માને એ ગામડાના લોકો પણ સપોર્ટ કર્યો. વર્ષોથી ચાલ્યો આવેલો ઇન્દ્રનો યજ્ઞ પણ બંધ કરવા તૈયાર થયા. ગિરિરાજ ગોવર્ધનનો યજ્ઞ કરવા શરૂ થયા. અને પરમાત્મા એવા છે કે ખાલી સલાહ દઈને ન બેસ જાય, સપોર્ટમાં ઊભા છે. એટલે ઇન્દ્રએ જ્યારે ક્રોધ કર્યો ને આવો પ્રલયનું પાણી વરસાવ્યું, ત્યારે પણ વાળ વાંકો ના થવા દીધો કોઈનો. એવા સમર્થના શરણે જવું જોઈએ કે જે આવી ભીડ પડે ને ત્યારે ભેગો ઊભો રહીએ. તમારી જાણીતી છે કથા. કૃષ્ણ પરમાત્મા એ જાતા હતા જે સમયે પરીક્ષિત રાજાની રક્ષા કરીને દ્વારકા પાછા, ત્યારે ઉત્તરા દોડતી આવે છે ને ભગવાનના પગમાં પડે. પરમાત્મા શ્રી હરિને કહે છે મારા પેટમાં બાળક છે, એની રક્ષા કરો. આના ઉપર કોકે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. અને કૃષ્ણ પરમાત્માના શરણે જ્યારે ઉત્તરા પડી ત્યારે કોકે પ્રશ્ન પૂછ્યો કે ન્યા યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ, સહદેવ 5 સસરા છે આ ઉત્તરાના. અર્જુનનો દીકરો અભિમન્યુ, અભિમન્યુની પત્ની ઉત્તરા, 5 સસરા ઉભા હતા. અને છતાંય તે કૃષ્ણ ભગવાનના શરણે ગઈ તો એના ઘરનું સારું લાગ્યું કે ખરાબ લાગ્યું? વ્યવહારિક રીતે જુઓ તો પ્રશ્ન બિલકુલ સાચો છે કે ઘરના લોકો ઊભા હોય ને કૃષ્ણ ભગવાનની પાસે શરણે જવું ઉત્તરાએ, તો એના સસરાનું થોડુંક ઓછું કર્યું ના કહેવાય? પ્રશ્ન બરાબર છે, પરંતુ કહે છે કે એ પ્રશ્ન આમ વ્યવહારિક રીતે ભલે બરાબર હોય, પણ એની સાસુએ પણ એને શીખવાડી રાખ્યું છે, દ્રૌપદીએ,
કે જે દિવસે મારા લુગડા ખેંચાણા તે દી આ 5માંથી એકેય ઊભા નહોતા થયા. જેથી ભીડ પડે ને દીકરા તો વાસુદેવ ગોવિંદ કૃષ્ણને શરણે જાય. કારણ એ કે એ સલાહ દેવા વાળો નથી, આ સપોર્ટ કરવા વાળો છે. આ ફોન નહીં ઉપાડે એ આ નહીં, એને જેણે જેણે ખરેખર કર્યો એનો બધાયનો ફોન ભગવાને ઉપાડ્યો છે. બસ આપણે એવી રીતે, અરે ગજેન્દ્ર મોક્ષની કથા આપણે કેટલી વાર સાંભળી છે. ગજેન્દ્ર થોડો હાથમાં માળા લઈને બેઠો હતો 108 વાર. ઘણા પ્રકાશભાઈ એવું પૂછે કે 108 પારા શું કામ હોય? માળા ન કરતા હોય, ખાલી પૂછે. આપણને દેખે એટલે પરીક્ષા, આપણે તો દરરોજ એક વખત પરીક્ષા આપવાની. માળામાં 108 પારા શું કામ? જોકે આપણો તો પહેલો જવાબ ઈ જોઈએ, મને નથી ખબર. એનું કારણ આપણે હાવ શાંતિથી સ્ટ્રોબેરી ખાઈને વહી જવાનું, હાવ શાંતિ છે. પણ છતાંય હેરાન કરે કોક કે ના કયો ને એમ. તો મને કોઈ પૂછે તો સાંભળી લ્યો, મને કોઈ પૂછે પણ છતાંય કોઈ પૂછે તો સાંભળી લ્યો. બોલવાનું એક જ વાર હોય છે, હરખું ઓમ નમઃ શિવાય એક જ વાર. પરંતુ એ એક વાર આપણે હરખું કહીએ બોલીએ એટલે ભગવાન કહે છે 108 ટ્રાય કર આજના દિવસમાં એક જ વાર. કારણ કે ગજેન્દ્ર હાથીનો જ્યારે ઓલા પગ પકડ્યો મગરે, ત્યાં માળા લઈને ત્યાં માળા કરવાનો ટાઈમ હતો નહીં. એક જ વાર હરે જગતપતે નારાયણ બોલતાની હારે તો વૈકુંઠથી ભગવાન દોડ્યા. આ દ્રૌપદીના લુગડા ખેંચાણા એવે સમય ક્યાં ટાઈમ હતો હાથમાં માળા લઈને બેસવાનો? એક જ વાર ગોવિંદ દ્વારકા વાસીન બચાવ મારા બાપ એમ કહેતાની સાથે પરમાત્મા શ્રી હરિ ખબર નહીં કઈ મિલમાં બનેલી સાડી લઈને દોડ્યા છે. દ્રુપદ સુતા નિર્બલ ભજિતા દિન, 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 ગહેલાજે નિજ ધામ, शासन की भुजा थकित भाई, दुशासन की भुजा थकित भाई, दुशासन की भुजा थकित भाई, दुशासन की भुजा थकित भाई, बसन रूप भय श्याम सुनेरी मैंने, भय श्याम सुनेरी मैंने, निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम, मेरी मैंने निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम, निर्बल के बल, निर्बल के बलराम. दुशासन की भुजा थकित भई, કારણ કે વસન રૂપ ભય શ્યામ. સંસ્કૃત ભાષામાં વસન વસ્ત્ર, વસન રૂપ ભય શ્યામ ભગવાનનો વસ્ત્રાવતાર થયો. દ્રૌપદીએ કઈ રાખ્યું છે? ભીડ પડે ત્યારે દોડીને પાસે આવે છે. ગોવિંદ છે તો 108 વખત શાના માટે કહ્યું? એક જ વખત બોલવાનું છે. 108 ટ્રાય કરાવે છે, એમાંથી એક વખત હરખું બોલી જાય માળા થઈ ગઈ. પણ એ એક વખત 108માં ઘણી વખત તો નથી મેળવતો. એમાં વધારે તકલીફ ક્યારે થાય? જ્યારે આપણે માળા ફેરવતો હોય ને એટલે ચા મૂકી જાય. હવે એ ઠરતી હોય ને અહીં માળા, એ જે મુશ્કેલી છે, ઓહો. ઘણી વાર તો માણસ એવડી જોરથી ફેરવે તનખા નીકળ્યો કે પૂરી થાય તોય ન દેખાય તો માળા ઊંચી કરે કે મેર ગયો ક્યાં. આ થોડી માળા છે. નહીં, હરિનામ જેણે એક વખત સરખી રીતે લઈ લીધું, સપોર્ટ કરવા વાળો દોડે છે.
એ કઈ સલાહ નથી આપતો કે આને કે ને ઓને કે ને ઓને કે નો, પોતે બોલતું નથી કોઈ. હકીકત એ છે કે જ્યારે કોઈ આપણી પાસે સલાહ માંગે ને ત્યારે માંગે સલાહ, હકીકતમાં સપોર્ટ માંગતું હોય છે. કારણ કે સલાહ ત્યારે જ માંગવાની હોય જ્યારે તમે તમારું દિલ ખોલો, અને દિલ કોઈ પણ ખોલે છે ત્યારે સમસ્યા જ હોય છે, એમાં કઈ સારી વાત નથી હોતી. અને એ જે સમસ્યા હોય છે એ સમસ્યા પોતાની ઘરની સમસ્યા જે તમને કહે છે એ માત્ર સપોર્ટ માંગે છે, માંગે સલાહ, જોઈતો હોય સપોર્ટ. આવડે એ આપે, નો સમજાય એ નો સમજે તો ન સમજે. કૃષ્ણ પરમાત્મા વ્રજવાસીઓને સલાહ નથી આપતા, ભગવાન સતત ભેગા રહીએ છે. કદાચ અહીંયા તો કહ્યું કે નહીં ખબર નહીં, કૃષ્ણ આવ્યા પછી જ રાક્ષસો ગોકુળમાં આવ્યા. ઠીક હે, કોઈ પૂતના ધક્કો નહોતી ખાતી, કોઈ તૃણાવર્ત, બકાસુર, ઘાસુર, કૃષ્ણ આવ્યા પછી જ બધા આવ્યા છે. પણ હારે હારે એ જોવા જેવું છે કે કૃષ્ણ એ જ બધાને માર્યા છે. એ સાચું કે કૃષ્ણ પછી જ બધા આવ્યા, પણ એ સાચું કે કૃષ્ણ સિવાય કોઈએ, ગોવાળિયા, ગોપીઓ, નંદરાયજી, યશોદાજી, કોઈએ મારવા નથી પડ્યા. આ સપોર્ટ વાળો ભગવાન છે. આ પરમાત્મા સાથે ઊભા રહેવા વાળા છે. અને બસ આપણને જોઈએ છે એ આ જ જોઈએ છે. મેં કીધું ને, લગભગ આપણા બધામાં અકલ છે, આપણે આપણું જીવન કેવી રીતે પાર કરવું. આપણે આપણી સમસ્યાઓ સાથે રોજ લડતા હોઈએ છીએ, એટલે આપણને સલાહની એટલી જરૂરત નથી જેટલી સહયોગની જરૂર છે, સપોર્ટની જરૂર છે. ન સમજે પછી ખાલી સલાહ દેતા હોય તમારે આમ ન કરાય, ઓલો અંદરથી સમજતો હોય કે આ નકામી જગ્યાએ કહેવાય ગયું, પણ પછી હવે એને કીધું એટલે સાંભળવું પડે. હકીકતમાં જે સલાહ માંગે છે સપોર્ટ માંગે છે. પરમાત્મા સપોર્ટ કરવા માટે થઈને સર્વદા તૈયાર. એટલે આ શ્રીનાથજી બાબા આમ દેખાય સુંદર, પણ આ સપોર્ટ કરવા વાળા ભગવાન છે. પરમાત્મા શ્રી હરિ કહે છે, ગમે તેવો ઇન્દ્ર તમારો નાશ કરવા માટે થઈને કેમ ન દોડતો હોય, બસ મારા ચરણમાં રહો, શરણમાં રહો, પછી જુઓ. ભગવાન શ્રી હરિએ દિવ્ય ગિરિરાજજીની લીલા કરી, પહાડને નીચે મૂકી દીધો ને બધું આમ ઓરાઈટ થઈ ગયું. એટલે પછી બધાને મન થયું કે હવે વિચાર તો કરો, ક્યાં 7 વર્ષનો છોકરો ને ક્યાં આટલો 7 કોસનો પહાડ ને ક્યાં 7 દી સુધી ઉપાડી રાખ્યો. ઓલી ઇમરજન્સીમાં તો બધા હવની પહેલા ગોવર્ધનની નીચે દોડ્યા હતા, અને ત્યાં કંઈ ઓરાઈટ નહોતું. ત્યાં કોઈને વિચારે નહીં આવ્યો કે આ 7 વર્ષનો છોકરો 7 કોસનો પહાડ આ કેમ ઉપાડીને ઊભો છે, કોઈને નહીં. પણ હા, કે બધું હવે આમ શાંત થઈ ગયું ત્યારે ઉપડ્યું કે આ 7 વર્ષનો છોકરા કઈ ઉપાડી થઈ ગયો છે. ત્યાં બીજો કે અરે 6 દીનો હતો ત્યારે પૂતના મારી હતી. વળી બીજો કે અરે 3 મહિનાનો હતો ત્યારે તો તૃણાવર્તને મારી નાખ્યો હતો. મંડ્યા બધા બોલવા. છેલ્લે બધું ટોળું ભેગું થઈને ગયું નંદરાયજી પાસે. નંદરાયજી, આ છોકરો કોનો? નંદરાયજી કીધું કોનો એટલે અમારો. કીધું લાગતું નથી, આ 7-7 વર્ષના કેટલા છોકરાઓ અહીં ગોકુળમાં છે, પરંતુ આના જેવી તાકાત કોઈમાં છે એવું દેખાતું નથી. અને બીજું આટલા તોફાન કરે તો આ જેવો અમને વાલો લાગે એવો કોઈ વાલો પણ લાગતો, પેટના છોકરા વાલા નથી લાગતા એવો તમારો લાગે. આમાં કંઈક વાત તો છે, સાચું બોલો કોણ છે? નંદરાયજી કીધું તમને વાલો લાગે એનો મતલબ એવો થોડો બીજાનો હોય, મારો છોકરો તમને વાલો ન લાગે? વાહે એક ભાભો બેઠો હતો. ઓલા ને તમે ઓલા જોયા છે, ગામના પાદરે પીપળાનો ઓટલો હોય અને ત્યાં ભાભા હાવ નકામા બધાય, લગભગ એક્સપાયરી ડેટ દેખાવા માંડી હોય ને એવા બેઠા હોય. અને એ પાછા આમ બેહે, જો દેખાડો તમને. અને ઓલું ફાર્યું, એ તો કહું હમણાં ઉભો રહે, તારે પણ ઉતાવળ બહુ છે. એ કે ઓલું અગ્નિહોત્રનું કયો એમ બધા યજ્ઞ કરતા હોય ને એ ઊભો તો આમ બેઠા હોય. પછી જે માથે ફારિયા બાંધ્યા હોય ને અહીં બાંધે. એટલે આને આમ પકડવાની, એટલે તમે લોકો કથામાં બેઠા હો ત્યારે આમ બેહો ને, તો તમે તો આમ હાથ બાંધો, એ એટલી કષ્ટી નહીં. ઓલું જ ફારિયું જ ખોલીને અહીંથી આમ બાંધી દીધું હોય, જોયા ને એવાને. અને પછી યજ્ઞ ચાલુ હોય, બધું અગ્નિની સાક્ષી. ગામ આખાની પંચાયત અગ્નિની સાક્ષી જ ચાલુ હોય. એ ભગવાન, એવો એક જણો બેઠો હતો. એ નંદ બાબાને કે જો જાડી વાત બોલો, જાડી વાત બોલો. છોકરો કોનો છે એમ પ્રશ્ન એટલે છે
તમે ગોરા, જશોદાજી ગોરા, અને આ કેમ કોલસાનો ભાઈ થયો? એટલે કોલસાનો ભાઈ એટલે ડાયમંડ. ડાયમંડ એ કાર્બન જ છે હો. હા, ન ખબર હોય તો જરાક હારો મોંઘા માયલો કોલસો છે કોલસો જ. કનૈયો કાળો કેમ? અને ત્યારે શ્રી નંદ બાબાએ કીધું કે ભાઈ ગર્ગાચાર્યજી મહારાજ આવીને મારા દીકરાનું નામ પાડ્યું હતું. એ જે દિવસે એનું નામ પાડ્યું તે દિવસે તમે લોકો કોઈ હાજર નહોતા, નહીતર ગર્ગાચાર્યજી મહારાજી ગોરબાપા જે બોલતા હતા એ તમે સાંભળ્યું હોત તો તમને બધાને સમજાઈ જાત કે આ કનૈયો એટલે કોણ. અને ત્યારે આ યુગે યુગે અવતાર ધારણ કરે છે, પ્રજાની રક્ષા કરે છે, ધર્મનું સંસ્થાપન કરે છે, અધર્મનો એ ઉચ્છેદ કરે છે. આવી બધી વાતો શ્રી નંદરાયજીએ બધા ગોવાળિયાઓને કહી. રાજી થયા ગોવાળિયાઓ, અને એ સાંભળીને પ્રસન્ન થયેલા ગોવાળિયાઓ એ બધા વંદન કરે છે નંદ બાબાને, લાલાને. ગોવાળિયાઓ બધા પોતપોતાને ઘરે ગયા. આ તરફ ઇન્દ્ર મહારાજને વિચાર આવ્યો કે ભગવાનનો બેસાડેલો આ ગાદી ઉપર હું બેઠો હતો ને મેં મારા પાવરનો મિસયુઝ કર્યો ને એ તે ભગવાન ઉપર જ કર્યો, એટલે માફી માંગવી છે. વિચાર થયો કે કોઈક વિચક્ષણ મળે ને તો એને પૂછું, એ હોશિયાર માણસ મળે તો આપણે ગમે એવી સમસ્યાનું સમાધાન મળે. અને જોયું તો શ્રી નારદજીની ઉપર નજર ઠરી કે આમના જેવા તો કોઈ છે જ નહીં. આ દેવર્ષિને પૂછું અને દેવર્ષિ મને સમાધાન આપે. દેવર્ષિ નારદની પાસે જઈને પગે લાગે છે. દેવર્ષિ પૂછ્યું કે બોલો ઇન્દ્ર મહારાજ. કીધું કૃષ્ણ પરમાત્માની ભૂલ થઈ ગઈ મારાથી મોટી. એમણે યજ્ઞ બંધ કર્યો ને હું તે આમ ખીજમાં આવી ગયો ને મારાથી ભૂલમાં એ ગોકુળનો નાશ કરવા માટે થઈને સામર્થક મેઘગણો મોકલાઈ ગયા. ભૂલ થઈ મોટી, માફી માંગવી છે પણ સમજાતું નથી કેવી રીતે જાઉં. નારદજી કીધું એમાં શું મોટી વાત છે? કીધું બસ મને તમારી ખબર જ હતી, તમે આમ અમે ગમે એવા મૂંઝાતા હોય તો એમાં શું મોટી વાત છે તે તો શરૂ કરો છો, કહો તમે કયો એમ કરું. એટલે નારદજીએ કીધું કે કૃષ્ણને ગા બહુ વાલી છે, જો તું ગાય લઈ જાય ને તો ગાયને જોઈને કનૈયો રાજી થઈ જશે. સ્વર્ગમાં તમારી પાસે કામધેનુ ગાય છે ને લઈ જા. જેવી એ સુરભીને જોશે કૃષ્ણ પરમાત્મા પ્રસન્ન થઈ જશે ને જ્યાં એના શરીર ઉપર હાથ ફેરવતા હોય ચરણમાં માથું મૂકીને ઢગલો થઈ જાજે, માફ કરો, જે પાણી વરસાવા બેઠો તો હું પોતે. ઇન્દ્રને મગજમાં તો બેઠું કે તું સારું હાલો આમ કરીએ. અને એ ઇન્દ્ર વૃંદાવનમાં કૃષ્ણ પરમાત્મા ગાયો ચારતા હતા ત્યાં જાય છે. ત્યાં જઈને ભગવાન શ્રી હરિને જ્યાં એ ગાય આમ છૂટી મૂકીને ભગવાન શ્રી હરિ જોઈને અરે દાઉ દાદા જોવ તો ખરા કેટલી સુંદર ગાય છે. પરમાત્મા શ્રી હરિને ખબર ન હોય એવું ન હોય કે ગાયને કોણ હાકી આવ્યો, પરંતુ ઇન્દ્રને માફ કરવા માટે ભગવાન બહાનું કરે છે. પરમાત્મા શ્રી હરિ જ્યાં ગાયના શરીર ઉપર હાથ ફેરવે ને ક્યારેક તો વાલા થાય, અને એવે સમયે ગાય પણ એકદમ પ્રેમથી આનંદમાં આવી ગઈ ને એવે સમયે ઇન્દ્ર મહારાજ એ ચમકતો સોનાનો મુગટ અને જ્યાં ભગવાન શ્રી હરિના ચરણમાં અડ્યો ત્યાં તો ભગવાન કે કોણ પગે લાગે જ ભાઈ. અને જ્યાં માથું ઊંચું કર્યું, ઓહો ઇન્દ્ર મહારાજ તમે તો મારી જ નાખવાના હતા અમને બધાને. ત્યારે કીધું ભગવાન માફ કરો, અમે ભૂલ કરવા ઠેકાણે છીએ અને તમે માફ કરવા ઠેકાણે છો. ઇન્દ્ર મહારાજ ભગવાનની સ્તુતિ કરે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, 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 તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ, તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ, માયામયોયમ ગુણ સંપ્રવાહો, માયામયોયમ ગુણ સંપ્રવાહો, ન વિદ્યતે તે ગ્રહણાનુબંધઃ, ન વિદ્યતે ગ્રહણાનુબંધઃ, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ, તપોમયમ
સત્વમ વિશુદ્ધ સત્વમ વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. ભગવાન શ્રી હરિની દિવ્ય સ્તુતિ કરી. સંગીતમાં કદાચ કોઈને રસ હોય, આમ તો બેઠા જ છે એટલે સ્નેહાબેન બેઠા, બીજાને કે નહીં સમજવાનું. આ ભૂપાલી રાગ કહે અને પ્રત્યેક રાગનો એક એક દેવતા છે. એમાં ભૂપાલી રાગનો દેવતા જ ઇન્દ્ર છે, એટલે ઇન્દ્રની સ્તુતિ ભૂપાલી રાગમાં ગાઈ. આ રાગ અને એના દેવતાનું કનેક્શન છે. કેવી કેવી વસ્તુઓ છે ને આપણે ત્યાં. પરમાત્મા શ્રી હરિની દિવ્ય સ્તુતિ કરી છે. ક્ષંતુમ પ્રભોથાર હસી મૂઢ ચેતસઃ. મહારાજ મને ક્ષમા કરો. પરમાત્મા શ્રી હરિ કહે છે, મહારાજ બેસાડેલા તે આસન ઉપર બેઠા છો એ તો તમને ખબર પડી ગઈ, પણ ઇન્દ્ર મહારાજ કદાચ કોઈ ખુરશી ઉપર આપણે બેસીએ તો એ કંઈ હોશિયારી કરવા માટે ના બેસવાનું હોય. એ આપણે કોકની સેવા કરવા માટે બેઠા છીએ. જેને જે પોસ્ટ મળી હોય, જેને જે પદ મળ્યું હોય, એ પદ એને જેટલું ટેન્યોર માટે મળ્યું હોય એ એટલા ટાઈમ માટે થઈને એને એ સેવા કરવા માટે આપ્યું છે. જેની સેવાની વૃત્તિ છે એવા લોકો ત્યાં બેસે. પાવર કરવા માટે થઈને નથી આપ્યું. જેની પાસે જેટલો સમય એટલો સમય માટે થઈને એ જનતાની, સમાજની એ પ્રમાણેની સેવા કરે. હવે ધ્યાન રાખજો, આના પછી મારા અનુશાસનમાં રહેજો, તમારા અધિકારને ભોગવજો, પરંતુ ક્યાંય અહંકાર ના આવી જાય એનું ધ્યાન રાખજો. પછી તો સુરભી ગાય આગળ આવે છે. ભગવાન શ્રી હરિ ઉપર પોતાના દૂધથી અભિષેક કરે છે. ઐરાવત હાથી આવે છે. આકાશ ગંગાના જલથી ભગવાન શ્રી હરિ ઉપર અભિષેક કરે છે. સુરભી ગાય ભગવાનને કહે છે, ત્વમ્ન ઇન્દ્રો જગતપતે. હે પ્રભુ, તમે જ અમારા ઇન્દ્ર છો. એટલે મનુષ્યોનો ઇન્દ્ર હોય તો ભલે, અમારા ગાયોના ઇન્દ્ર તમે છો. ગાયને ગો કહે એટલે ગો ઇન્દ્ર. ભગવાનનું નામ છે ગોવિંદ. પરમાત્મા શ્રી હરિ ગોવિંદ તરીકે પ્રસિદ્ધ થયા છે. પછી તો એકાદશી આવી. આજે તે એકાદશી. એકાદશ્યામ નિરાહારઃ. નંદરાયજી એકાદશીનું વ્રત કરે છે. મારા ગુરુદેવ ભગવાન બહુ સરસ રીતે પૂજ્યભાઈ શ્રી એમ સમજાવે છે કે એ એક જ્ઞાન માર્ગ છે, એક ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગ એવો છે કે એની અંદર એક પછી એક સ્ટેપ ચડતું જવાનું હોય, સીડી જેવો. પરંતુ ભક્તિ માર્ગ છે એ વૃક્ષ જેવો છે. મૂળિયાની જરૂર છે કે ફળ આવી જાય ત્યાં સુધી પડે. કૃષ્ણ જેવા કૃષ્ણ દીકરો થઈને આવી ગયા, હવે વ્રત ને આ પૂજા ને એ બધું થોડું કરવાનું હોય, ના કરવાનું હોય. મૂળિયાની જરૂરત એને એ થડ બની જાય તોય મૂળ જોઈએ, ડાળીઓ નીકળે તોય મૂળ તો જોઈએ જ, એમાં પાંદડા આવે તોય મૂળ જોઈએ, ફૂલ આવે તોય મૂળની જરૂર ને છેલ્લે ફળ આવે. ફળ આવે ત્યાં સુધી મૂળ સતત જોઈએ. આ ભક્તિ માર્ગ છે. શ્રી નંદરાયજીના ગોદમાં સાક્ષાત યશોદાનંદન ખેલે છે તો પણ એકાદશીનું વ્રત કરે છે. આ ચીજ બહુ મહત્વની છે. હે ને? તમે સેનાના અધિકારીઓ હોય, બધા લશ્કરમાં હોય, એ બધાને તમે જુઓ તો એ લોકો પોતાની પ્રેક્ટિસ રોજ કરે. સંગીતમાં રહેલા ભાઈઓ અને એ કલાકારો એ લોકો પોતાની પ્રેક્ટિસ એવરી ડે કરે. આપણને એમ થાય હજી શેની જરૂર હોય? હવે તમે તો મોટા આવડા, તમે તો મોટા એટલે જ છે કે રોજ કરે છે. જરાક એવું એ મૂકી દઈએ એટલે સમજી લેવાનું હવે આ જાશે. સંતોષ ના કરે, સતત પોતાની કંઈ ને કંઈ પ્રેક્ટિસ કર્યા કરે. આ ચીજની જરૂરત બહુ રહે છે. ભગવાનની ભક્તિ કરવા સમયે આસપાસના વ્રતો વગેરે જે છે એના માટે થઈને વલ્લભાચાર્યજીના દીકરા હતા વિઠ્ઠલનાથ. વિઠ્ઠલનાથજીનું એક બહુ સારું ઉદાહરણ છે. કોઈ સમયે વિઠ્ઠલનાથજી બેઠા બેઠા સંધ્યા કરે. સંધ્યા એટલે સૂર્યનારાયણ અર્ઘ્ય આપે, ગાયત્રીનો જપ કરે, એ બધું. વિઠ્ઠલનાથજીને સંધ્યા કરતા જોયા એટલે કોઈ વૈષ્ણવ એની પાસે જઈને પ્રણામ કરીને પૂછે છે કે તમે તો તમે સાક્ષાત ભગવાનની હારે તમારો આમ ડાયરેક્ટ વ્યવહાર, અને તમે તો સાક્ષાત ભગવાન જ કહેવાઓ ને તમારે થોડું આ સંધ્યાની બધું કરવાનું હોય. તમારે તો ભગવાનનો કેટલો પ્રેમ હોય, કેટલું હોય તમારે. અને એવી સમયે શ્રી વિઠ્ઠલનાથજીએ જે જવાબ આપ્યો એ બહુ કામનો છે. વિઠ્ઠલનાથજી કહે છે, અમારી જે ભક્તિ છે ને એ પુષ્પ જેવી છે, અને એને કોઈ બકરા ખાઈ ન જાય ને, અહંકાર, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભના. એટલે હાટું અમારે સંધ્યાની વાડ કરવી પડે. અને એ વાડ ન કરી રાખીએ ને તો ગમે એ બકરું આવીને અમારી ભક્તિની વેલીને ખાઈ જાય. આનો મતલબ એ છે કે કૃષ્ણ કનૈયો ગોદમાં આવીને બેસી ગયો છે એ બરાબર વાત છે, પરંતુ
એ કૃષ્ણ કનૈયો ગોદમાં આવીને પાછો બેસેલો જ રહે એના માટે કંઈક કરવું પડે. પરમાત્મા શ્રી હરિનું ભજન નંદરાયજી કહે છે વ્રતાદિક એ ક્યારેય છોડવા નહીં. માણસ વ્રત તોડવાના બાના ગોતતા હોય અને અહીંયા જુઓ તો નંદ બાબાના ગોદમાં કૃષ્ણ આવી ગયા પછી પણ એણે આ બધું છોડ્યું નથી. એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ્ય જનાર્દનમ પ્રસંગ આવ્યો એટલે કહી દઉં, કોઈ પણ વ્રતના એ આ બધા અંગ છે એની અંદર ભગવાનની પૂજા, બ્રાહ્મણ ભોજન, રાત્રિ જાગરણ અને ઉપવાસ, આ ચાર એ બધાય વ્રતમાં હોય જ. આ બધું જેમાં હોય એને જ વ્રત કહેવાય. એનીવે કર્યું શ્રી નંદરાયજી આ વ્રત કરે છે. રાત્રિના સમયે નિયમ છે ને, ખાવ નહીં તો નીંદર ન આવે. અહીંયા વજન તો જ અહીંયા વજન. એટલે જેને જાગવાની જરૂરત હોય એવા લોકો ઉપવાસ કરે. બહુ મહત્વ છે. થાય તો કરજો. આ યાદ આવ્યું, ખબર નહીં કેમ યાદ આવ્યું, એકાદશીની રાતના વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાનું. એકાદશીની રાતના વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાનું સ્કંદ પુરાણમાં બહુ મહત્વ બતાવેલું છે. કેવા પોપ અહીંથી નીકળે નહીં, કઈ વાત નથી કે ભાઈ અચ્છા એકાદશીની વાત આલે. મેં કીધું કેમ નીકળ્યું છે. હું તો આમ ફ્લો આવે તો પછી રોકું નહીં, કંઈક કારણ હશે. આવ્યું તો આવ્યું. સ્કંદ પુરાણમાં બહુ મહત્વ છે. આજે એકાદશી છે, આજની રાત, રાત્રિના સમયે. રાત નોર્મલી સૂર્યનારાયણનો અસ્ત થઈ ગયો પછી રાત જ સમજો. અહીંથી પ્રસાદી લઈને ગયા પછી રાત્રે નીંદર ના આવતી હોય તો એકવાર વિષ્ણુ સહસ્રનામ, અને ન ખબર હોય તો કહી દઉં, વિષ્ણુ સહસ્રનામના પાઠનું જેટલું ફળ છે ને એટલું જ એને સાંભળવાનું પણ ફળ છે. કોઈ કરે છે વિષ્ણુ સહસ્રનામમાંથી? જો ધ્યાન હશે, ય ઇદમ શૃણુયાત નિત્યમ યશ્ચાપી પરિકીર્તયેત. પરિકીર્તયેત એટલે જે પાઠ કરે છે, અને શૃણુયાત એટલે ઠીક હે. જોઈએ થોડાક તો થશે. આજે ઓલાય કરશે, યુટ્યુબ વાળા કરશે. ય ઇદમ શૃણુયાત નિત્યમ. તમે રોજ એને એક વખત ખાલી સાંભળો. આ કંઈક ન આવડે, આ બધું ખાલી રોજ સાંભળવાનું જ હોય. જેમ જેમ સાંભળતા જાવ એમ ધીરે ધીરે અંદર 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 ઉતરતું જાય. આ અંદર ઉતરતું જાય વાળી વાત ઉપરથી વળી પાછું યાદ આવ્યું. એટલે તમારા છોકરાઓને તમારે જે શીખાડવું હોય વગાડો. ઘરમાં એ સાંભળે તેમ વગાડો. ચાહે સામાન્ય હનુમાન ચાલીસા, ચાહે તમને જે મગજમાં રામ રક્ષા સ્તોત્રમ ને આ કેટલી ચીજો છે તમને જે મગજમાં બેસે, જસ્ટ પ્લે ઇટ. તમારે સાથે બોલવાની જરૂર નથી. તમારે એને અલગથી બેસાડીને એક એક શ્લોકો શીખાડવાની જરૂરત નથી. કંઈ ન કરો, જસ્ટ પ્લે કન્ટિન્યુઅસ. એના કાનમાં પડે ત્યાં સુધી. અને એમાં બેસ્ટ ટાઈમ છે એ સવારે ઉઠે અને રાત્રે સૂએ. કરેલા પ્રયોગો, અનેક લોકોની પાસેથી સાંભળેલી બાબતો, કેટલી આમ ફાઇન ફાઇન વસ્તુ. આપણે નામ ઠામ દઈએ બહુ સારું ન લાગે કદાચ ને યોગ્ય કહેવાય કે કેમ, અને એમને પૂછ્યા વિના બોલાય નહીં તો એક બહુ મોટા, આપણે લગભગ બધા એમને ઓળખીએ છીએ. અને એમણે મને એક વખત કીધેલું કે હું મારા દીકરાને સિતાર શીખવાડવા માટે થઈને લઈ જતો હતો સ્કૂટરમાં એના ગુરુજી પાસે. તો રોજ ઘરેથી નીકળું એટલે નમામી શમીશાન નિર્વાણ રૂપમ કરતો લઈ જાઉં. અને બચ્ચો હતો ત્યારથી જ એ સરસનો રુદ્રાષ્ટકમ એને આવડી ગયેલું. એનો મતલબ શું થયો, ઓલો રસ્તાનો ટાઈમ પણ બગાડ્યો નહીં. એના કાનમાં જાય છે. અને એ તો નાના બાળકો એટલે એકદમ કોરી પાટી છે. અને કોરી પાટી છે એટલે એને બિલકુલ તરત જ છપાઈ જાય. બસ આટલું જ કરવાનું છે. એના કાનમાં પડે એટલે થઈ ગયું. યે ઇદમ શૃણુયાત નિત્યમ. જે વ્યક્તિ નિત્ય શ્રવણ કરશે એને પણ આનું ફલ પ્રાપ્ત થશે. એકાદશીની રાતના સ્કંદ પુરાણ એમ કહે છે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો, બહુ સારું. નહીં તો કમસે કમ સાંભળો, બહુ સારું. નંદ બાબા એકાદશીની રાત્રિના પેલું ઉપવાસ કર્યો તો ભૂખ લાગી હશે અને એના કારણે નિંદર ના આવી. નિંદર ના આવીને જમનાજીમાં સ્નાન માટે પડે છે. જમનાજીમાં સ્નાન માટે ગયા ત્યારે વરુણનો અસુર નામનો દૂત એમને ઉઠાવીને લઈ જાય. સવાર પડતા ખબર પડે શ્રી નંદરાયજી વિરાજતા નથી ગોકુલમાં. જ્યાં ખબર પડી એટલે તરત જ કૃષ્ણ પરમાત્મા ગોકુલથી ત્યાં જમનાજીમાં કૂદકો મારે, વરુણના લોકમાં જાય. અને વરુણે જ્યાં ભગવાનને જોયા ત્યાં ઊભો થઈને સ્વાગત કરે, પ્રેમથી પોતાના સિંહાસન ઉપર વિરાજમાન કરીને પૂજા કરે. નંદરાયજીને લઈ જવાનું કહ્યું. નંદ બાબા તો જોઈ રહ્યા કે મને બાંધીને બેહાડ્યો, અને કનૈયો આવ્યો એટલે પોતે ઊભો થઈ ગયો અને એની પૂજા કરી. કનૈયો કોક જે છે, કોક ભગવાન હોવો જોઈએ. એટલે ગોકુળ આવીને બધાઈને નંદ બાબાએ કીધું કે આવું આવું થયું હતું. એટલે ગોવાળિયા બધા વીંટળાયા કૃષ્ણને. હે સાચું કે ને તું છે કોણ? હે
ખરેખર તું જે છે આનું આવવું જોઈએ હો, છોકરાઓને કંઈ ઓલું ન હોય. હા, એક જગ્યાએ કથામાં એક ભાઈ ધૂણતા હતા. ધૂણો તો આપણે લેસ્ટરમાં તો કહેવાનું ન હોય ને, કેને કહેવાય ધૂણવું એટલે, સમજો ને? હા, તો એમ ખાલી સમજો શું કે આમાં કંઈ નક્કી બનેલી ઘટનાઓ. અને પરદેશથી 2-4 છોકરાઓ આવ્યા હતા, એને કંઈ ખબર નહીં કે આ ધૂણવાનો મતલબ શું થાય. તો ઓલા દાદા કથામાં ચાલુ કથા એને જઈએ મજા આવે ત્યાં જરાક આમ હું કરે. 2000ની સાલની વાત. તો ઓલા છોકરાઓને ખબર પડી ગઈ કે દાદા કંઈક ડાન્સ કરે છે. તો કથા પૂરી થઈ જાય ને પછી જમતા હોય ને તો ન્યા જઈને હળી કરે. મને આપણી સાથે હોય ને લોકોએ કહ્યું, એ કે છોકરાઓ નિરાતે બેઠા હોય તોય ન્યા જઈને એમ કે દાદા થોડીક વાર ધૂણો ને, અમને બહુ મજા આવે તમને જોવાની. કંટાળી ગયા, તો ઓલું બંધ જ કરી દીધું. મેં કીધું સારું થયું. છોકરાઓ તો એવું કહેતા હોય તો કે હે કાનુડા સાચું બોલ, તું કોણ છે? આ કે તારા બાપા કહે છે કે તું કંઈક ભગવાન છો. હવે ભગવાને એમ કીધું ને કે હા વૈકુંઠ વાળા ભગવાન એટલે હું પોતે. તો ગોવાડે કે હાલ હવે કેમ? તો કે ભગવાન જો પોતાના મોઢેથી એમ બોલે એને હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ ને, જો કહે તો બધા આમ જ કે હાલ હવે. પરમાત્માને ભગવાન કે ગોવાળિયાઓને કે તો તમને શું ભરોસો આવે? વૈકુંઠ વાળો હોય તો વૈકુંઠ બતાડ. ભગવાને કીધું એમાં શું મોટી વાત છે? જમનાજીના કિનારે લઈ ગયા છે, બ્રહ્મ રથમાં ઠેકડા ભરાવ્યા અને મંડ્યા બધા કલકલિયા મારવા, અને ત્યાં તો સીધા નીકળ્યા વૈકુંઠમાં. વૈકુંઠ જોયું તો પછી તો ઓહો જ હોય ને. આપણને અહીંથી ઉપાડે કોકને સીધા બકિંગહામ પેલેસમાં અંદર જવા દઈએ તો આપણું શું થાય કે બાપરે આવી કાર્પેટ હોય. સ્વાભાવિક રીતે થવાનું જ છે. એટલે એ બધું જોયું એટલે ગોવાળિયાઓ બધા આમ રાજીને રેડ કે ઓહો કનૈયાએ પણ વૈકુંઠ બતાડ્યું. પણ ભગવાન